નમસ્કાર મિત્રો, આપણે આજના જે મુદ્દો છે એમાં આપણા બે વિડિયો છે, એક અવયવ અને અવયવ વિશે ધ્યાનમાં રાખવાના મુદ્દા. મેં તમને આગળના વિડિયોમાં અવયવ વિશે ધ્યાનમાં રાખવાના મુદ્દા તો સમજાવી દીધા, પણ હવે આપણો બીજો વિડિયો છે અવયવીઓ વિશે ધ્યાનમાં રાખવાના મુદ્દા. તો અવયવી એટલે મેં તમને કહ્યું હતું કે કોઈ પણ સંખ્યાના ગુણિતો એટલે કે એ સંખ્યાનો ઘડિયો એ જ એના અવયવી હોય. અવયવીઓમાં પહેલો સંદર્ભ છે કે અવયવીઓ અનંત હોય છે જે ગણી શકાતા નથી. તો એનું આપણે એક ઉદાહરણ જોઈએ. અહીંયા હું એક તમને સંખ્યા લઈશ 8. તો 8 ના સંખ્યામાં તમે જોશો કે 8 માં તમે 8 નો ઘડિયો બોલવાનો. તો 8 * 8, 8 * 2 = 16, 8 * 4 = 32, 8 * 5 = 40, 8 * 6 = 48, 8 * 7 = 56, 8 * 8 = 64, 8 * 9 = 72, 8 * 10 = 80. તો તમે જોશો અહીંયા કે 8 ના અવયવીઓમાં 80 અને ત્યારબાદ તમે આગળ વધતા જાઓ તો 11 * 8 = 88, 12 * 8 = 13 * 8 = 112, 14 * 8 = 112 એમ અનંત સુધી એના અવયવીઓ વિસ્તરેલા હોય છે કે જ્યારે ક્યારેય પણ તેનો અંત નથી આવતો. એટલે અવયવીઓ હંમેશા અનંત હોય અને આપણે ગણવા જઈએ 1 2 3 4 5 6 એમ ગણી શકાય નહીં, જે આપણે અવયવ ગણી શકીએ. બીજો મુદ્દો એવો છે કે કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવયવી તે સંખ્યા પોતે અને મોટામાં મોટો અવયવી અનંત હોય છે કે જે આપણને ખબર નથી, કારણ કે કોઈ પણ હોઈ શકે. તમે જે કોઈ સંખ્યા લાવો તો એમાં પાછા એના 8 ઉમેરી દો તો નવી સંખ્યા બને, એમાં પણ 8 ઉમેરો તો નવી સંખ્યા બને. તો એનું ઉદાહરણ લઈએ આપણે, 8 વાળું ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે કે 8 8 2 16, 8 3 24, 8 4 32. હવે હું તમને આગળ જે સમજાવવાનું છે એ સમજાવું કે કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવયવી તે સંખ્યા પોતે એટલે કે જુઓ 8 થી શરૂઆત થઈ, આપણે 8 ના અવયવી શોધીએ છીએ, શરૂઆત 8 થી થઈ એટલે એનો નાનામાં નાનો અવયવી પોતે. હવે તમે મોટામાં મોટો અવયવી શોધવા જશો તો નહીં મળે. કેમ? કારણ કે જો અહીંયા હું 32 અટકાવી દીધું છે તો આપણે હું એમ કહું કે આનો 32 મોટામાં મોટો અવયવી છે તો ખોટું, કારણ કે અહીંયા તો એમાં 8 ઉમેરી દઈશું તો 40 થઈ જશે. જો હું 40 કહીશ તો પાછા 8 ઉમેરી દઈશું તો 48 થશે. એમ 8 ઉમેરતા જશો તેમ તમને નવી અને નવી સંખ્યા છે અનંત સુધી મળતી રહેશે. એટલા માટે તે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી આપણે શોધી શકીએ નહીં, એ અનંત હોય. નમસ્કાર મિત્રો, તો આપણે જુઓ તમે બાળ દોસ્તો કે અવયવ અને અવયવીના જે સંદર્ભ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. અને આ સંદર્ભો જો આપણે ધ્યાનમાં રાખશું તો ક્યારેય આપણને અવયવ કે અવયવી વિશે ક્યારેય આપણને કન્ફ્યુઝન પેદા નહીં થાય અને એના કારણે તમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. કારણ કે આ બધા અવયવ અને અવયવી આવડશે તો આગળ જતા તમને ભાગુસભાના દાખલા, કોયડા ઉકેલવા માટે, બહુપદીઓના દાખલા એમ બધી જગ્યાએ આના ઉપયોગ થશે, જેને આપણે બેઝિક ગણિત એટલે કે પાયાનું ગણિત કહીએ છીએ. ધન્યવાદ.